નમસ્કાર દર્શક મિત્રો, અમરેલીના ધારી તાલુકાના ભાડેર ગામે એક એવી ઘટના બની છે કે જેણે માનવતા અને પિતા પુત્રના પવિત્ર સંબંધને કલંકિત કરી દીધો છે. એક લાચાર પિતાએ કંટાળીને પોતાના જ જુવાનજોત પુત્રની હત્યા કરીને લાશને દાટી દીધી. શું હતી સમગ્ર ઘટના? આવો જોઈએ આ ખાસ રિપોર્ટમાં. અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું ભાડેર ગામ આજે સ્તબ્ધ છે. અહીં રહેતા વશરામભાઈ સેજડિયાના પુત્ર હિતેશને દારૂ પીવાની ગંભીર લત હતી. નશાની હાલતમાં હિતેશ રોજ ઘરે આવીને પોતાના માતા અને પરિવાર સાથે ઉગ્ર ઝઘડા કરતો હતો. રોજના કૌટુંબિક કલેશ અને સમાજમાં થતી બદનામીથી પિતા વશરામભાઈ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. અંતે આવેશમાં આવીને પિતાએ દોરડા વડે હિતેશનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધો. હત્યા કર્યા બાદ પાપ છુપાવવા માટે પિતાએ પુત્રની લાશને પોતાની જ વાડીના શેઢા પાસે ખાડો ખોદીને દાટી દીધી. પરંતુ કહેવાય છે ને કે પાપ છાપરે ચડીને પોકારે છે. પોલીસને આ અંગે બાતમી મળી ગઈ. ધારી પોલીસના એએસપી જયવીરસિંહ ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મેજિસ્ટ્રેટની હાજરીમાં જમીનમાં દાટેલી લાશને બહાર કાઢવામાં આવી અને પિતા વશરામભાઈ સેજડિયાની અટકાયત કરી. પૂછપરછ દરમિયાન પિતાએ પોતાનો ગુનો કબૂલ લીધો. હાલ પોલીસે આરોપી પિતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. એક તરફ દારૂની લતે ઘર બરબાદ કર્યું તો બીજી તરફ આવેશમાં આવીને પિતાએ આખી જિંદગી પસ્તાવો કરવો પડે તેવું પગલું ભર્યું. તારીખ 31/12/2025 રોજ ધારી પોલીસ સ્ટેશનમાં કનુભાઈ ભીમભાઈ ચારોલિયા દ્વારા ટેલિફોનિક માહિતી આપવામાં આવેલી હતી કે તેમના જે ખેતર છે એની બાજુના ખેતરમાં એક માનવ કંકાલ દેખાઈ રહ્યું છે. જેની વર્દી મળતા જે ધારી પોલીસ સ્ટેશનના સ્ટાફ છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલા હતા અને તેમને અડધી દાટેલી હાલતમાં એક માનવ કંકાળ મળેલું હતું. આના વિશે જ્યારે વધારે પૂછપરછ કરી તો એ માનવ કંકાળ છે એ વશરામભાઈ શામજીભાઈ સેંજલિયાની વાડીમાં મળેલું હતું. વશરામભાઈ સેંજલિયાને જ્યારે પૂછપરછ કરવામાં આવી તેમના પરિવારના સભ્યોને આના વિશે, તો તેમના દ્વારા જણાવવામાં આવેલું કે તેમના પરિવારમાં એક મોટો દીકરો છે અને એ પોતે જે રાજકોટ રહે છે અને તે પોતાના નાના દીકરા સાથે રહે છે. એમને જ્યારે એમના નાના દીકરાના ક્યાં છે એના વિશે પૂછપરછ કરવામાં આવી ત્યારે એમના દ્વારા કોઈ યોગ્ય જવાબ આપવામાં ન આવ્યું હતું અને ફેરવીને વાતો કરવામાં આવી હતી તેમના દ્વારા. પોલીસે જ્યારે એમની સઘન પૂછપરછ કરી ત્યારે એમના દ્વારા જણાવવામાં આવ્યું કે તેમનો જે નાનો દીકરો છે હિતેશ, એ દારૂ પીવાની ટેવવાળો હતો અને અવારનવાર ઘરેથી હેરાન પરેશાન કરતો હતો, ઘરના સભ્યો જોડે ઝઘડો પણ કરતો હતો. અને એમણે વધુમાં જણાવ્યું કે 24/11/2025 રોજ જ્યારે વશરામભાઈ શામજીભાઈ સેંજલિયા એ પોતાના ઘરે આવ્યા ત્યારે જ એમનો દીકરો જે છે એ આરોપી છે એમના પત્ની અને પોતાના સગા માતા એમની જોડે મારપીટ કરી રહ્યો હતો, ગેરવર્તન કરી રહ્યો હતો અને બીભત્સ માંગણી કરી રહ્યો હતો. જેના લીધે વશરામ શામજીભાઈ સેંજલિયા છે તેમને દોરડી દ્વારા જે તેમનો પુત્ર છે એનું ગળું દબાવી અને તેનું મૃત્યુ કરી દીધું હતું. બાદમાં એ પોતાના સનેડામાં એમની જે ડેડ બોડી છે એને લઈ જઈ પોતાના ખેતરે જઈ અને એમણે દાટી દીધેલી હતી. આ ઘટનાની પોલીસને જાણ થતાં ધારી પોલીસ સ્ટેશન ખાતે મર્ડરની એક એફઆઈઆર નોંધવામાં આવેલી છે, જેનામાં સરકાર તરફે ફરિયાદી ધારી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કે બી જાડેજા છે અને આ સમગ્ર ઘટનાની તપાસ ખાંભા પીઆઈ એમએ દેસાઈને સોંપવામાં આવેલી છે. રિપોર્ટર મુકેશ ડાભી, અમરેલી. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.